યાત્રાધામ પાવાગઢના માચી ખાતે માઈ ભક્તોના આરામ કરવા માટે બનાવેલ રેન બસેરાના વધુ 3 ભાગ તૂટી પડ્યા, જેમાં 4 કામદારો દબાયા હતા. 3ને ગંભીર ઇજાઓ થતાં વડોદરા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. એક મઢુલી ઉતારવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવતા વધુ એક વખત દુર્ઘટના સર્જાઈ હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના માચી ખાતે થોડા દિવસો પહેલા જ યાત્રિકોના આરામ કરવા માટે બનાવેલા રેન બસેરા સામાન્ય વરસાદમાં ધરાશાયી થઈ તૂટી પડવાના બનાવમાં એક મહિલાનું મોત થયું હતું અને 8 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ગોઝારી દુર્ઘટના ઇજા પામેલ લોકોના ઘા હજુ રૂજાયા નથી. ત્યારે ગત મોડી સાંજે પાવાગઢના માચી ખાતે અન્ય 2 રેન બસેરાની મઢુલી ધરાશાયી થવાની ઘટના સામે આવતા સમગ્ર પાવાગઢ સહિત પંથકમાં ભારે ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી. ગત સાંજે 2 ભાગ તૂટી પડતા ટ્રસ્ટી અને કોન્ટ્રાક્ટર ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. 2 ભાગ તૂટ્યા પછી ઉભેલા વધુ એક ભાગને ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.